હેલો બાળ મિત્ર, મારું નામ છે ક્રિશા. આજે આપણે ધોરણ 8માં સેમ 2ના અભ્યાસક્રમની શરૂઆત કરીએ. અને મારી ચેનલને વધારેમાં વધારે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બીજા મિત્રોને શેર કરજો, જેથી તે પણ અલંકાર સ્વાધ્યાય પોથીનો વિડીયો જોઈ શકે. તો ચાલો બાળ મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય ગુજરાતીના અભ્યાસની શરૂઆત કરીએ. પાઠ છે 21. તેનું નામ છે કમાન્ડે ચિતરિયા મેં. તેમાં પ્રશ્ન નંબર 1, વિકલ્પો: પહેલામાં આવશે બી, બીજામાં એ, ત્રીજામાં એ, ચોથામાં ડી, પાંચમામાં બી. પ્રશ્ન 2, ખરા ખોટા નિશાની કરો. પહેલામાં આવશે ખોટું, બીજામાં ખોટું, ત્રીજામાં ખોટું અને ચોથામાં પણ ખોટું. પ્રશ્ન 3, એક વાક્યમાં જવાબ લખો. પહેલામાં આવશે જવાબ: કવિ ઉબરાને મરજાદી કહે છે. બીજામાં આવશે અવસરના તોરણિયા અથવા સુખનું સરનામું આપી શકાય. ત્રીજામાં આવશે કવિના મતે ખીલવા અને ફરવાની લક્ષણોની વચ્ચે જ જે ફૂલ સમાન મહેકી ઉઠે છે તેવા સુવાસી જીવનને મૂલવી શકાય. ચોથામાં આવશે કવિએ તરભાણામાં કંકુ લીધું છે અને તેમાં પાણી ઉમેરીને તેને તોડ્યું છે. પ્રશ્ન 4, 2-3 વાક્યોમાં જવાબ લખો. પહેલામાં આવશે કારણ કે ઉબરો ઘરની મરજાદી કહ્યો છે. ઉબરો ઘરની લજ્જા મર્યાદારૂપ દિવાલ છે. ઘરની છાની વાત ઘરની બહાર ન જાય. ઘરની લક્ષ્મી ઘરમાં પ્રવેશે પછી ઘરમાં જ રહે તે સૌ બાબતનું ધ્યાન ઉબરો રાખે છે. ઘરની માન મર્યાદા પ્રતિષ્ઠાનું પ્રતીક ઉબરો છે. બીજામાં આવશે કારણ કે આ શુભ અને માંગલિક ચિહ્ન છે. તેમાંથી ઘરની અંદર પવિત્રતા પ્રવેશે છે અને સુખ પણ શોધતું આ સરનામે આવે છે અને સર્વ કંઈ શુભ બને છે. ત્રીજામાં આવશે કવિની જેમ જ આપણી પરંપરા અનુસાર સ્નેહના સાથિયા પૂરીશું. સેવા, પ્રેમ, કરુણા વગેરે ગુણો દ્વારા ઘર અને આસપાસના વાતાવરણને મહેકાવીશું અને સૌ સાથે હળી મળીને પ્રેમથી વર્તન કરીશું, જેથી સુખ આ સરનામે સરળતાથી આવશે. ચોથામાં આવશે અવસરના તોરણિયા પોતે લીલા છે. તેની ઉપસ્થિતિ જ આનંદ, ઉલ્લાસ અને પ્રશંસા ફેલાવે છે. જાણે એ કહે છે કે તમે પણ અહીં હૈયામાં હેત ભરીને આવો. અહીં લાખેની લાગણીઓ હંમેશા લહેરાય છે. આ વહાલ ભર્યો લહાવો મળ્યો છે તો તેને લૂંટી લો. પ્રશ્ન 5, સમાનાર્થી શબ્દ લખો. પહેલામાં આવશે દરવાજો, બીજામાં અવસર, ત્રીજામાં આવશે સાથીઓ, ચોથામાં જળ. પ્રશ્ન 6, વિરુદ્ધાર્થી શબ્દ લખો. પહેલામાં આવશે ડાબો, બીજામાં નિરાશા, ત્રીજામાં દુઃખ અને ચોથામાં જલ્દી. પ્રશ્ન 7, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલામાં આવશે તરભાણું, બીજામાં ઉબરો. પ્રશ્ન 8, જોડણી સુધારી ફરીથી લખો. પહેલામાં આવશે સાથિયા, બીજામાં તોરણિયા. પ્રશ્ન 9, કક્કાવાળીના ક્રમમાં લખો. પહેલામાં અંજાવું, બીજામાં આચમન, ત્રીજામાં આંખ, ચોથામાં ઉબરો, પાંચમામાં સરનામું અને છઠ્ઠામાં સ્નેહ. પ્રશ્ન 10, નીચે આપેલી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો. પહેલામાં આવશે અવસરના તોરણિયા લીલું હશે ને કહે હૈયામાં હેત ભરી આવો. લાખેની લાગણીઓ લહેરાતી જાય કહે લૂંટી લ્યો વહાલ ભર્યો લહાવો. બીજામાં નાનું શું આખું ને મોટેરી આશા એમાં થઈ જાતી કેટલીય ભૂલ. ખીલવાને ખરવાની વચ્ચે જીવતા જાણે છે આ ફૂલ. પ્રશ્ન 11, નીચેના સ્વર વ્યંજનને જોડી શબ્દ બનાવો. પહેલામાં આવશે આંગળી, બીજામાં ઉબરો ને ત્રીજામાં ખીલવા. પ્રશ્ન 12, ધ્વનિઓ છૂટા પાડીને લખો. પહેલામાં આવશે આ પ્લસ ચ પ્લસ અ પ્લસ મ પ્લસ અ પ્લસ ન પ્લસ અ. બીજામાં આવશે ત પ્લસ ઓ પ્લસ ર પ્લસ અ પ્લસ અણ પ્લસ ઈ પ્લસ ય પ્લસ આ. ત્રીજામાં આવશે ત પ્લસ આ પ્લસ મ પ્લસ બ પ્લસ આ. પ્રશ્ન 13, સૂચના મુજબ કરો. પહેલામાં કમાન્ડે ચિતરિયા મેં કાવ્યમાંથી કોઈ 2 શબ્દ લખી વાક્ય પ્રયોગ કરો. પહેલું, તરભાણું. ઘરમાં પૂજા કરતી વખતે તાંબાનું તરભાણું જરૂરી છે. બીજું, સાથિયા. ભારત દેશમાં ઘર આંગણે સાથિયા પૂરવાની પરંપરા છે. બીજામાં આવશે નીચે આપવામાં આવેલ ઉદાહરણ મુજબ બીજા 5 શબ્દો અંતાક્ષરીની રીતે લખો. પહેલામાં જોઈએ આપણે સાથિયા.
તો યાદ, દરવાજો, જોશ અને શરમ. મરજાદી તો દી આવ્યો છે દિવાલ, લ એટલે લતા, તા એટલે તારલિયા, યા એટલે યાદ. ત્રીજામાં સુખ, ખ એટલે ખડક, ક એટલે કસ્તુરી, રી એટલે રીત ને ત એટલે કે તરસ બનશે. ચોથામાં ઉબરો, રો એટલે રોફ, ફ એટલે ફરેબ, બ એટલે બગલો અને લો એટલે લોભ. પાંચમામાં આવશે લાભ, ભ એટલે ભગવાન, ન એટલે નમસ્કાર, ર એટલે રમકડા અને ડા એટલે ડાળ. ત્રીજામાં નીચેના શબ્દોનો વાક્યમાં પ્રયોગ કરો. 1. સાથિયા. જે ઘરમાં ઉભરામાં સાથિયા પૂરેલા હોય ત્યાં લક્ષ્મી આવે છે. બીજામાં ઉભરો, ઉભરો ઘરની માન મર્યાદાનું પ્રતીક ગણાય છે. ત્રીજું સરનામું, પાકું સરનામું હોય તો પત્ર ઝડપથી મળી જાય છે. ચોથું આયખું, માણસના લલાટે જેટલું આયખું લખાયું હોય તે ભોગવું પડે. પાંચમામાં અવસર, તેનું બનશે સોનાનો અવસર જીવનમાં એક જ વાર મળે છે. છઠ્ઠું તરભાણું, બ્રાહ્મણે શાલિગ્રામને તરભાણામાં મૂકી પૂજન વિધિ કરી. પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ કરો. શુભ તો શુભાશુભ, શુભદાયી, શુભકારી અને શુભપ્રદ. પ્રશ્ન 15 નીચેની ખાલી જગ્યા ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. ગુડી પડવો, અષાઢી બીજ, કેવડા ત્રીજ, ગણેશ ચોથ, લાભ પાંચમ, રાંધણ છઠ, શીતળા સાતમ, ગોકુળ આઠમ, રામ નવમી, વિજયાદશમી, દેવપોઢી 11, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, શરદ પૂનમ. પ્રશ્ન 16 સુખ આવશે અમારે સરનામે. પંક્તિમાં વારાફરતી ક્રમ બદલી 5 વાક્યો ફરીથી લખો. પહેલું, સુખ આવશે સુખ અમારે સરનામે આવશે. આવશે સુખ અમારે સરનામે. સરનામે આવશે સુખ આવશે. અમારે સરનામે આવશે સુખ. અમારે સુખ આવશે સરનામે. પ્રોજેક્ટ વર્ક. દ્વિગુ સમાસના ઉદાહરણ રૂપ 2 વાક્યો લખો. પહેલું, ભારત દેશમાં ષડ ઋતુ છે. ષડ ઋતુ નીચે અંડરલાઈન કરવાની છે. બીજામાં લગ્નમાં સપ્તપદીનું ખૂબ જ મહત્વ છે. સપ્તપદી નીચેને અંડરલાઈન. બીજું, આપેલા ચિત્રો નીચે નામ લખો. આ છે સ્વસ્તિક, આ છે શ્રી સવા, આ છે તોરણ અને આ છે કંકુ પગલા. તો બાળ દોસ્તો, આ સાથે આપણો 21મો પાઠ પૂરો થાય છે. અને આવા જ વિડીયો જોવા માટે મને કોમેન્ટ કરે જ્યારે તે જણાવજો. તો આજુ